તો હેલો વડોદરા જો કે આજે સન્ડે છે અને આજે આપણે કોઈ પણ લકી કસ્ટમર ચોઈસ કરીને આપણે અંદર માર્કેટમાં જઈશું અને માર્કેટમાં જઈને મતલબ ચોઈસ કરીને એમને કંઈ પણ જોઈએ તે આપણે ગિફ્ટ આપીશું. તો ચલો આપણે જઈએ, ટાઈમ પણ થઈ ગયો છે તો અને ક્રાઉડ પણ ઘણું બધું છે આજે. તો ચલો જઈએ અને કોઈ પણ લકી કસ્ટમર ચોઈસ ગેટ પર નહીં પૂછી, ડાયરેક્ટ નથી નહીં પૂછવાનું, મેં તમને પૂછ્યું ગેટ પર નહીં પૂછ્યું. તો મતલબ કે આપણે ઘણા અંદર આવી ગયા છે. હવે ટ્રાય કરીએ કોઈ કરેલો છે તો મતલબ કે આપણે ફર્સ્ટમાં પૂછ્યું છે તો એમને કહે છે કે હા ફોલો કરેલું છે. તો જો એમને ફોલો ને સબસ્ક્રાઈબ કરેલું છે તો આપણે એમને માર્કેટમાં જે પણ જોઈએ તે આપણે માર્કેટ ફોલો કરેલું છે. પછી બીજું બી પેજ છે આપણું, એ પણ પેજ ફોલો કરેલું છે. તો આપણે હવે યુટ્યુબ પર જોઈએ ડાયરેક્ટ. બંનેમાં ફોલો કરેલું છે તો મતલબ કે કરેલું તો હશે જ. એ પણ મતલબ કે ફોલો કરેલું છે તો એમને મતલબ કે આપણે ફર્સ્ટમાંથી આપણે પૂછ્યું તો એમને આપણે મતલબ કે મળી ગયા છે ફર્સ્ટમાંથી લઈ ગયા. તો આપણે એમને પૂછીએ એમને ચોલી જોઈએ છે કે સાડી જોઈએ છે? ચોલી જોઈએ છે. એમની ચોલીની ડિમાન્ડ છે તો ચાલો આપણે એમને ચોલી લઈ જઈએ. હવે આપણને ફર્સ્ટમાં આપણે પૂછીએ તો ડાયરેક્ટ મળી જાય છે તો સારું સપોર્ટ કરે છે એમ. મતલબ કે આપણે એમને સ્ટોલ પર લઈને આવ્યા છે તો હવે મતલબ કે પસંદ કરશે તે ચોલી આપણે એમને ગિફ્ટ. તો ચલો એમને મતલબ કે ચોલી એમને પસંદ કરી લીધી છે તો આપણે એમની પ્રાઇસ પૂછી લઈએ. શું પ્રાઇસ છે? 9,500 રૂપિયા પ્રાઇસ છે તેની. મતલબ કે થોડું વ્યાજબી કરી દેશે જો કે આપણે માર્કેટના લોકો છે. તો તમને પસંદ છે ને તે? તો શું મતલબ મારા ફોલોઅર્સને તમારે એમની 2 આઈડી છે, એબી વાઘેલા અને કુનાલ ચાર રસ્તા. બંને એમને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો અને ભાઈને સપોર્ટ કરો. અને ઘણા બધા એવું કહે છે કે મતલબ કે ખોટું મતલબ કે ગિફ્ટ આપે છે તો તમને મતલબ કે કંઈ એવું લાગે છે? ના બિલકુલ નહીં. કે આપણે મને તો જે એવો કોઈ આઈડિયા જ નહોતો કે મને આવું કંઈ ગિફ્ટ મળશે કે એવું કંઈ. મતલબ કે આઈડિયા વગર જ ગિફ્ટ મળી જાય છે. તો આપણે એવું કશું નથી, આપણે જેને આપણે જે કહીએ છીએ તે આપણે કરીને બતાવીએ છીએ. તો એવું મતલબ કે ખોટી કમેન્ટો એવું નહીં કરવાનું. તો મારો ફોલોઅર્સને તમારે બીજું કંઈ કેવું છે? હવે એમની 2 આઈડીને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. તમે બી કુનાલ ચાર રસ્તા આવો અને તમે બી મારા જેમ લકી કસ્ટમર બનો. થેન્ક યુ. હું અત્યાર સુધી બધે ફરી છું પણ મને કુનાલ ચાર રસ્તા જેવું માર્કેટ બી નથી મળ્યું. અહીંયા કેવું છે કે બધું મળી જાય છે અને આપણે બરોડાનાથી કોઈના ઘરે લગ્ન પ્રસંગ આવે તો પહેલાં કુનાલ ચાર રસ્તા માર્કેટ યાદ આવે કારણ કે અહીંયા બધું મળી જાય છે. સાડી, ડ્રેસીસ, ચણિયા ચોળી બધું મળી જાય છે. મટીરિયલ બી બહુ સરસ હોય છે અને આપણને રિઝનેબલ ભાવ કરી આપે છે એટલે અહીંયા જરૂર કહેવાય. તો જઈ છે કે આખા વડોદરામાં બેસ્ટમાં બેસ્ટ માર્કેટ જોવા જાઓ તો સમતા કાપડ માર્કેટ જો કે કુનાલ ચાર રસ્તા માર્કેટ છે. તો મતલબ કે કપડું કે પ્રાઇસ ગમે તે વાત કરો તો બધી જ સરસ